સુરેન્દ્રનગરમાં જે રીતે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ કિસાન મહાપંચાયત કરી અને આખું સુરેન્દ્રનગર ગજાવ્યું હતું અને મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ એક મોટી જાહેરાત કરી છે। તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જો તમારા ખેતરોમાંથી થાંભલા તમારે ઉખાડવા હોય તો તેની પહેલા તમારે ભાજપને ગુજરાતમાંથી ઉખાડવી પડશે। એટલે આ પ્રકારના નિવેદનોની સાથે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતમાં જે રીતે ગુજરાતભરના ખેડૂતોને એક હુંકાર ભર્યો હતો કે તમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના સૌ કોઈ સાક્ષી છે। ભાજપના એ નેતાઓ કે જેને તમે આટલા વર્ષો સુધી વફાદાર રહીને મત આપ્યા છે તે સૌ કોઈ જોઈ રહ્યા છે તમારી પીડા અને વેદના, અને તેમ છતાં અત્યારે મુશ્કેલીમાં તમારી પડખે નથી ઊભા રહી શકતા। તમારો જે અવાજ જે છે તે ગાંધીનગર સુધી નથી પહોંચી શકતો અને તેના જ માટે થઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જ્યારે સ્ટેજ પરથી સ્પીચ આપી રહ્યા હતા ત્યારે તમામ ખેડૂતોને તેમણે આહવાન કર્યું છે અને એક મોટી જાહેરાત કરી છે। તેમણે એવું કહ્યું છે કે હવે આગામી 5મી જુલાઈના રોજ તેઓ સામૂહિક ઉપવાસ જે છે એ ઉપવાસ પર બેસશે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ તેમની સાથે જોડાશે અને ગુજરાતભરના તમામ ખેડૂતોને તેમણે કહ્યું છે કે હવે બહુ થયું। હવે જે પ્રકારે સતત અન્યાયનો સામનો કરતા આવ્યા છે તેની સામે હવે સરકારને એક મોટો પડકાર આપવાનો છે અને સરકાર જે છે આપણી માંગણીઓને લઈને ચોક્કસ નિર્ણય કરે તેના માટે સરકારને મજબૂર કરવાની છે। પહેલા એ જોઈએ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ તેમની જાહેરાતમાં શું કહ્યું છે। મિત્રો, મેં માંગણી કરી છે મુખ્યમંત્રીને કે આજની જમીનનો ભાવ છે એ માન લો 25 લાખ કે 35 લાખ હશે, બરાબર કે નહીં? આ થાંભલો નાખે છે 25 વર્ષ પછી 50 વર્ષ પછી, તો 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? અને આ કોઈ કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી, આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાની જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી। તો મિત્રો, હું કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો, કલેક્ટર લેવલની નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટી હોય જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ખેડૂતોના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ હોય, ખેડૂત આગેવાનો હોય, જે અસરગ્રસ્ત ખેડૂતો ઈ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો હોય। અને ઈ વળતર કમિટી આગામી 25 વર્ષ પછી અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ, ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે। તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય। બરોબર છે આ વાત? તો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, બરોબર છે? તો મિત્રો, આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે। 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું અને ખેડૂત માટે, ખેત મજૂર માટે, ભાગિયાઓ માટે ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની નેમ લઈએ છીએ સાહેબ। તો મિત્રો, આજે તમારે પણ જ્યાં જ્યાં જાઓ ત્યારે આ વાત કરવાની છે। 1 કરોડ પણ જો વળતર મળશે તો પણ ખેડૂતની જમીન, માન લો કે મારે 50 વીઘા જમીન છે, 2 થાંભલા આવે છે વચ્ચે, જમીનના ભાવ ઘટી જાય કે ન ઘટી જાય? 50 લાખ ભાવ હશે, સીધા 20 લાખ થઈ જશે। અને આ હકીકત છે અને કંપનીઓ, ખબર નહીં કંપનીઓને શું જોતું હશે, મને લાગે છે ઘર જમાયું હોય તો બની શકે ભાજપના હારાઓ એવી રીતે હાલી નીકળ્યા છે, પણ આપણે આ નેમ લીધી છે અને આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે। 5 તારીખે આપણે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સામૂહિક ઉપવાસ કરીશું। હું મારી વાત પૂરી કરું છું। બોલો ભારત માતા કી જય, જવાન। તો જે રીતે તમે જોયું કે સુદાન ગઢવીએ કહ્યું છે કે 5મી જુલાઈના રોજ ગાંધીનગર ખાતે તમામ ખેડૂતો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, નેતાઓ છે તે પણ જોડાશે અને સામૂહિક ઉપવાસનો આ કાર્યક્રમ જે છે યોજવામાં આવ્યો છે। થાંભલાઓનો મુદ્દો કે જે ઘણા સમયથી ગુજરાતની અંદર ચર્ચામાં છે તેને લઈને હવે સરકાર હજુ સુધી કોઈ મોટો નિર્ણય લઈ શકી નથી, કોઈ નિરાકરણ હજી લાવી શકી નથી। ત્યારે 5મી જુલાઈના રોજ હવે જોવાનું એ રહેશે કે ખેડૂતો જે છે, ખેડૂતોની સાથે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે મેદાન
મેદાનમાં આવી ગયા છે, ત્યારે આ સમગ્ર મામલે જે ખેડૂતોનો પડકાર જે છે, ખેડૂતોનો અવાજ એ ગાંધીનગર સુધી હવે પહોંચે છે કે કેમ તે જોવાનું રહેશે. આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.